નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા હેલ્થકેર અવેરનેસ ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે વાત કરશું ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર, એચપીવી વાયરસ અને એચપીવી ના વેક્સિન વિશે. આ વિષય મહિલાઓ અને પુરુષો બેઉ માટે બહુ જ મહત્વપૂર્ણ છે. તમે આજકાલ સાંભળ્યું જ હશે કે ભારત સરકારે એચપીવી વાયરસનું વેક્સિન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. આ એચપીવી વેક્સિન એ બધી મહિલાઓને દે છે જે મહિલાઓ 14 થી લઈને 40 વર્ષની મહિલાઓ જે હોય છે એને દેવાય છે. એચપીવી ના વેક્સિન થી સર્વિકલ કેન્સર થી તમે બચી શકો છો, પણ એનું જે રિસ્ક હોય છે એ પૂરી તરહથી ખતમ થતું નથી. એચપીવી વાયરસનું ફૂલ ફોર્મ છે હ્યુમન પેપ્લોમા વાયરસ. આ એક એવું કોમન વાયરસ છે સ્કિન ટુ સ્કિન થી અને અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ થી ફેલાય છે. જે મહિલાઓને સર્વિકલ કેન્સર હોય છે એનું બધાથી મેઇન રીઝન છે એચપીવી વાયરસ. પણ સર્વિકલ કેન્સરના અલાવા આ એચપીવી વાયરસ થી થ્રોટ કેન્સર પણ થઈ શકે છે, એનલ કેન્સર પણ થઈ શકે છે અને જેનેટિકલ કેન્સર પણ થઈ શકે છે. પણ આમાં બધાથી સારી વાત એ છે કે એચપીવી વાયરસને પ્રિવેન્ટ કરી શકાય છે અને આ પ્રિવેન્ટ કરવામાં બધાથી મોટો હાથ છે એચપીવી વેક્સિન. એચપીવી વેક્સિન લેવાથી એ એચપીવી ના વાયરસને ઇમ્યુન સિસ્ટમને કંટ્રોલ કરે છે અને એના સાથે સર્વિકલ કેન્સર થવાનો ચાન્સીસ પણ બહુ ઓછો હોય છે. આ વેક્સિન યુવક છોકરાઓને અને છોકરીઓને દેવાય છે અને આ બધાથી સારું ત્યારે અસર કરે છે જ્યારે એ યુવક છોકરો કે છોકરી સેક્સ્યુઅલી એક્સપોઝર ના થયું હોય. આ વેક્સિન એ વ્યક્તિને દેવાય છે જે 9 થી લઈને 26 વર્ષ સુધીના હોય છે અને એનાથી વધારે એજના લોકો માટે પણ એ બેનિફિશિયલ હોઈ શકે છે, પણ તમારા ડોક્ટરને જાણ કરી દેવી સારી રહેશે. હવે આપણે જાણશું કે એચપીવી વેક્સિનના સાઇડ ઇફેક્ટ શું હોય છે. જેમ આપણે બધાને ખબર જ છે કે કોવિડ ટાઈમે આપણે બધા વેક્સિનેશન લીધા હતા અને એના જરી ઘણા સાઇડ ઇફેક્ટ હતા. એવી જ રીતે જ્યાં કાને ઇન્જેક્શન મારેલું છે ત્યાં કાને દુખાવો કે જરી ઘણું તાવ આવવાનું હોઈ શકે છે. આ વેક્સિનના કોઈ એવા સિરિયસ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. તે છતાં આ વેક્સિન કોઈ ડોક્ટરના સુપરવિઝનના અંદર જ લેવા જોઈએ. આનાથી વધારે માહિતી જાણવા માટે તમે આજે જ સંપર્ક કરી શકો છો ડોક્ટર રવિ ગુપ્તા આયુર્વેદિક કેન્સર કન્સલ્ટન્ટ. શું તમને ખબર છે તમે ઇમ્યુન સિસ્ટમથી લડીને પણ કેન્સરથી બચી શકો છો? આયુર્વેદિકમાં એવી ઘણી બધી ઔષધિ અને દવાઓ છે જેને લઈને તમે કેન્સરથી બચી શકો છો. જેટલું સારી રીતે તમારા શરીરના બારેમાં ખબર હશે એટલું જલ્દી તમે અમારે જાણ કરી શકો છો. જો તમે કે તમારા ઘરમાંથી કોઈ પણ એવું હોય જેને સર્વિકલ કેન્સર હોય છે કે હોવાની શક્યતા છે તો આજે જ ડોક્ટર રવિ ગુપ્તાને કન્સલ્ટ કરો. ડોક્ટર રવિ ગુપ્તા હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પણ વિઝિટ કરે છે. અપોઇન્ટમેન્ટ લેવા માટે આપેલા નંબર પર કોલ કરો. ધન્યવાદ.